નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર। 2000ના હપ્તાને લઈને મોટો અપડેટ। પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો આગામી થોડા દિવસમાં રિલીઝ થઈ શકે છે। એવા ઘણા ખેડૂતો છે જેમના ખાતામાં આ પૈસા મેળવી શકતા નથી। આવા ખેડૂતોએ પહેલા તેમની સ્થિતિ તપાસવી પડશે। પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને બિયારણ, સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે। આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે। પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો નવેમ્બર 2023માં બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ખેડૂતોને હવે 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે। આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી શકે છે, એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોને 16મો હપ્તો જમા થઈ શકે છે। ગામડાઓમાં ખુશખબર। ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે। રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે। આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે। અયોધ્યામાં ભારે સિક્યોરિટી। 20 જાન્યુઆરી બાદ અયોધ્યામાં બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં। અયોધ્યામાં રહેતા લોકોને ઓળખપત્ર બતાવીને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી અપાશે। પોલીસે 21 અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રહેતા લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી છે। 20 થી 22 જાન્યુઆરીમાં અયોધ્યામાં હાઈ સિક્યોરિટી ફેરવાશે। તમામ બોર્ડર સીલ કરી દેવાશે। 20 તારીખથી વાહનોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો છે। પોલીસે ડાયવર્ઝનનો પ્લાન પણ બનાવ્યો છે। આમ હવે અયોધ્યામાં તમારે જવાની તૈયારી કરી રહ્યા હોય તો થોભી દેજો, કારણ કે બહારના વ્યક્તિઓને અયોધ્યામાં પ્રવેશ મળશે નહીં અને તેના ઉપર હાઈ સિક્યોરિટી રાખવામાં આવી છે, જેથી કરીને બહારના વ્યક્તિઓ કોઈ અંદર ન જઈ શકે। ખેડૂતો માટે મોટી જાહેરાત। ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે પોર્ટલ લોન્ચ કર્યું છે। દેશને કઠોળ બાબત આત્મનિર્ભર બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું કે ખેડૂતો તેમની પેદાશનો સીધો નાફેડ અને NCCFને MSPના ભાવે વહેંચી શકે છે। આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવશે। હવે ખેડૂત મિત્રો બધું વ્યક્તિઓ ઓનલાઈન વેચી શકશે, એટલે કે વેબસાઇટના માધ્યમથી વેચી શકશે, જેથી કરી તેને યોગ્ય ભાવ મળી શકે। ભારત દાળ લોન્ચ કરવામાં આવી છે। મોંઘવારીમાંથી રાહત આપવા માટે થોડા દિવસ પહેલા જ સરકારે સસ્તા ભાવના લોટનું વેચાણ કરવા માટે ભારત આટા લોન્ચ કર્યું હતું। આ જ જૂજમાં હવે ભારત દાળ પણ લોન્ચ કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર હવે ભારત દાળના નામથી ચણાની દાળનું છૂટક વેચાણ કરી રહી છે। સરકારે તેમણે જુલાઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો। સરકાર ભારત દાળને બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે તેનું વેચાણ કરશે। થોડા જ દિવસમાં સમગ્ર દેશમાં આ દાળનો ઉપયોગ થશે। જનમન યોજનાનો પ્રથમ હપ્તો જાહેર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે, જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જનમન યોજના। આ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન યોજનાના હેઠળ પીએમ આવાસ યોજના હેઠળ ગ્રામીણના 1 લાખ લાભાર્થીઓનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે। આ યોજનાનો લાભ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેતા 75 આદિવાસી સમુદાય અને આદિમ જાતિઓને મળશે। ગરીબોને આવાસ, પીવાનું પાણી વગેરે જેવી સુવિધા મળશે। આમ આદિવાસી વિસ્તારોમાં આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને તે લોકોને રહેવા માટે અને પીવા માટેના પાણીની સુવિધા પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે।